સુરતના સહારા દરવાજા વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટમાં આગ લાગી હતી। એપીએમસી માર્કેટ નજીક આવેલી આ માર્કેટમાં પડેલા પ્લાસ્ટિકના બેરેકમાં અચાનક આગ ફાટી નીકળી। પ્લાસ્ટિકના જથ્થાના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 5 ગાડીઓ સ્થળ પર દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી, જેનાથી તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। તો આગની ઘટના બની હતી। ફ્રૂટ માર્કેટમાં આગ લાગી હતી। એપીએમસી નજીક આવેલું છે આ ફ્રૂટ માર્કેટ, જેમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। જોકે આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી, જેનાથી તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। તો સુરતમાં આગની ઘટના સામે આવી હતી। એપીએમસી નજીક આવેલી ફ્રૂટ માર્કેટમાં અચાનક આગ લાગી। માર્કેટમાં પડેલા પ્લાસ્ટિકના બેરેકમાં અચાનક આગ ફાટી નીકળી હતી। પ્લાસ્ટિકના જથ્થાના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને બુઝાવવા માટે ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો। આગ લાગવાના કારણે ઘણું નુકસાન થયું છે, પરંતુ રાહતના સમાચાર એ છે કે આ ઘટનામાં જાનહાનિના અહેવાલ નથી કે કોઈને ઈજા પણ નથી પહોંચી। સુરતમાં આગની ઘટના સામે આવી હતી। તો જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। પ્લાસ્ટિકનો જથ્થો હતો, જેના કારણે આગ ભભૂકી ઉઠી હતી વધુ।